આપણે બ્લોગ ચાલુ કરવી પેલા તમને હું હાથીકાને મળી દઉં, કારણ કે તમે મારું તો કઈ માનતા નથી. તો હાલો પેલા હાથીકાને મળી લેવી આપણે. ભાઈ આ ગોપાલભાઈ ને તમે લાઈક કેમ નથી કરતા? એમ નો હાલે ભલામણ, એમાં તમારું કઈ બગડી જાય છે. એટલે ગોપાલભાઈ લાઈક કરો અને ફોલો કરો. હાથીકા ઈ કહેજો પાછો, આપણે યુટ્યુબ ની લિંક બાયોમાં આપેલી છે, ઈ કહીજો એક પાછો. બધું અંદર જોઈન્ટ જ છે. ઇન્સ્ટાગ્રામ ની એકમાં બધું જોઈન્ટ છે, એ તમારે ખખોળવાનું છે, બરોબર? થોડોક ઊંચા અવાજમાં થોડુંક કહીજો ને, એટલે ઉપાધિ નહીં. કેવું ન પડે એ પેલા સમજી જાવ તો સારું. મોટા ભાઈ બધાય બેનો બધાય, હા એમ પ્રેમથી આપણે કઈ વટતી નહીં. હાચું જ ખોટું. તો જય દ્વારકાધીશ મિત્રો, સવારમાં બાબલા જેવા થઈને નીકળી ગયો છો આપણે શોરૂમે જવા માટે. પહેલા તો આપણે રાખી દીધી છે વડલાવાળી આલુપુરી ખાવાની, એટલે મિત્રો ભૂખ તો થોડીક લાગે જ તેને. નીકળી ગયો છે મોટા વરાસા જવા માટે. આવી ગયો છે શોરૂમે આવતા હોય ને મિત્રો આ શોરૂમ છે એ સ્પેશિયલ કુર્તાવાળાનો છે. સ્પેશિયલ જેને નવરાત્રી માટે કુર્તું પહેરવું હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરવો. ને મિત્રો આપણે થોડીક કરવાની હતી રીલ શૂટિંગ, ને આપણે પહેરી લીધું છે જોધપુરી. ને મિત્રો રીલ શૂટિંગ કરીને આપણે જવાનું હતું, ઘેરે થઈ ગયો તો ટાઈમ, આપણે ઘેરે જવાનું. કાલે આપણે ન્યૂ ગાડીની રીલ્સ મેકી હતી, તો એ આ ભાઈની જ હતી. જોવો મિત્રો, આ ભાઈ હવે ક્રેટા લઈને આવશે દરરોજ શોરૂમે. મિત્રો હું મારી ક્રેટા લઈને નીકળી ગયો છું ઘેરે જવા માટે, ને આવી જશે આપણા મિત્ર એવો છે, પણ જોવો એના નખરા ખાલી. હા ઉતારી લ્યો, અમાર વિડીયો હજી બાકી છે. તો વિડીયો આવ્યો તો ક્યારે બતાય તો એલા વિડીયો તું એવી અમારા કઈ ફિલ્મ નહીં કરતો ને. હું ધમભાઈ બે નીકળી ગયા છે હવે આટો મારવા. ને હું ધમભાઈ બે આવ્યા તો અમારા માટે સોડા હતો ને આવી ગઈ. જોવો મિત્રો, ત્યાંથી મિત્રો સોડાનું કરીને સીધો નીકળી ગયો છું નારાયણનગર. સાહેબ આ અમુક સડા પહેરીને આવ્યા, સડા ઘીરે પહેરવાની વસ્તુ છે. તો મિત્રો તમને ખબર જ હશે, હવે હાથીકાનું તમે માનશો તે મારું ભલે ન માનો. તો મળીએ હવે મિત્રો આગળના વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ.